જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ 31 ડિસેમ્બરની રાત્રે વીતી રહેલા વર્ષને બાય બાય કરવા તેમજ નવા અંગ્રેજી વર્ષને વેલકમ કરવા માટે હાઈવે પરની જુદી જુદી હોટેલો અને રિસોર્ટ વગેરે સ્થળોએ 31st નાઇટની ઉજવણીના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આ તમામ કાર્યક્રમોમાં આધુનિક સંગીતના સથવારે અને હજારો જામનગરી યુવાઓના સંગાથે યોજાયા હતા। ખાસ કરીને જામનગર ખંભાળિયા હાઈવે તથા બાયપાસ વિસ્તારમાં આવેલા વિવિધ રિસોર્ટ, હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ પાર્ટી પ્લોટ વગેરે સ્થળોએ તમામ કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમોને માણવા માટે વ્યક્તિ દીઠ 700 થી 1000ના પાસ લોકોએ લીધા હતા, પરંતુ આ વર્ષે આ બાબતમાં ઘણા લોકોએ ઘર બેઠા ટીવી જોઈ 31st નાઇટની ઉજવણી કરી હતી। બરાબર રાત્રિના 12:01 લાગતા વળગતાઓને હેપી ન્યૂ યર કહી શુભેચ્છાની આપલે કરી હતી। 31st નાઇટની ઉજવણી ઇંગ્લિશ વર્ષનું કેલેન્ડર બદલે છે એટલે કરવામાં આવે છે। આમ જોઈએ તો આ ઉજવણી પશ્ચિમ સંસ્કૃતિની છે, છતાં આજની નવી પેઢી ભારતીય સંસ્કૃતિને ભૂલીને પશ્ચિમ સંસ્કૃતિની ઉજવણી કરતા થયા છે, જે ભારતીય સંસ્કૃતિ માટે લાલબત્તી સમાન છે। ગઈકાલે આ બધા કાર્યક્રમોનું રિપોર્ટિંગ કરવા માટે જીડીપીએલ જામનગર ન્યૂઝની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી। દુઃખની વાત એ હતી કે અમુક દીકરીઓએ જે વસ્ત્રો ધારણ કર્યા હતા તે ભારતીય સંસ્કૃતિને શોભે તેવા ન હતા। આ બાબતે પરિવારના વાલીઓએ પણ ચિંતા કરી આ રીતના વસ્ત્રો ધારણ કરતી દીકરીઓને મીઠો ઠપકો આપી બ્રેક મારવી જોઈએ। દરેક પ્રસંગની ઉજવણી કરવી તે પણ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે, પરંતુ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવું તે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી। પરિવારના વાલીઓ આજે નહીં જાગે તો આવતા દિવસોમાં પશ્ચિમી સંસ્કૃતિના આપણે સૌ ગુલામ બની જશું, જેનું આપણે સૌએ સહન પણ કરવું પડશે અને ન જોવાની ચીજો જોઈને આપણે દુઃખી થઈ જશું, જેનું કારણ પણ આપણે સૌ વડીલો જ હશું તે ભૂલવું ન જોઈએ। દેખાદેખીમાં કોઈ પ્રસંગો ઉજવવા ન જોઈએ। ગઈકાલે રાત્રે 31st નાઇટની ઉજવણી માટે જામનગરની ખ્યાતનામ 7 સીઝન રિસોર્ટ તેમજ કેસવારસ હોટેલ ખાતે રોયલ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ બંને જગ્યાએ યુવક યુવતીઓ તથા સેંકડો પરિવારોએ મન ભરીને 2024ના વર્ષને આવકાર્યું હતું। આ કાર્યક્રમ અંગે રોયલ ગ્રુપના રવિ જેઠવા તથા આ કાર્યક્રમમાં પ્રેક્ષક તરીકે હાજર રહેલા રિદ્ધિ ગઢવીએ જીડીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આ ઉજવણી અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR। હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા। આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ। સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર। જામનગરમાં રોયલ ગ્રુપે એક રોયલ નાઇટનું આયોજન કરેલું હતું, જેમાં અમે રોયલ ફેમિલી અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીનું આયોજન હતું અને અમે અહીંયા બહુ જ કાળજી રાખી છે એવી કે કોઈ પણ વ્યક્તિ ડ્રિંક કરીને ના આવે અને અમે જ્યારે એન્ટ્રી આપી હતી ત્યારે પણ અમે બધું ચેક કરીને વ્યવસ્થિત એને લાગે તો જ અમે એન્ટ્રી આપી હતી। સિંગલ એન્ટ્રી એ હતી અમારે અને કપલ એન્ટ્રી એ હતી, ફેમિલી એન્ટ્રી પણ રાખેલી હતી, પણ અમે પૂરેપૂરી કાળજી લઈને જ અંદર એન્ટ્રી આપી હતી કે કોઈ પણ કેફી પદાર્થનું સેવન ના કરે અને અમારી સિક્યોરિટી પણ બહુ સ્ટ્રિક્ટ છે। અહીંયા 18 થી 20 ગનમેન છે, પ્લસમાં 10 થી 15 મહિલા સિક્યોરિટી છે, જેનું આયોજન અમે કરેલું હતું રોયલ ગ્રુપે। અમે અલગ અલગ ઓલ ઓવર ઇન્ડિયામાંથી 4 સ્ટેટમાંથી અલગ અલગ ડીજેને નિમંત્રિત કર્યા હતા, જેમાં એક મુંબઈ, એક બેંગ્લોર, એક અમદાવાદ અને એક આપણા જામનગરના જ હતા। બધા નામી ડીજે કલાકારો હતા। બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે જામનગરની જનતાનો અને બહુ રિસ્પોન્સ એવો સારો મળ્યો છે। આ અમારી પહેલી ઇવેન્ટ હતી જામનગરમાં, જે અમને બહુ મોટિવેટ કર્યું છે અને હવે દર વર્ષે અમે આનું આયોજન કરશું। અમે લોકો રોયલ ગ્રુપ પ્રેઝન્સ રોયલ 9 2023માં આવ્યા છીએ। અમને લોકોને અહીંયાનું લાઇટિંગથી લઈને અહીંયાના ડીજેસથી લઈને બધી વસ્તુ એટલી જબરદસ્ત છે। એટલું જ નહીં, સ્પેશિયલી ગર્લ્સ માટે હું પોતે પર્સનલી એટલું સેફ ફીલ કરું છું, ગર્લ્સની સેફટી માટે એટલું એ લોકોનું ધ્યાન છે। પ્લસ અહીંયાનું જે ફેમિલી એમ્બિશન છે, જે બધી ફેમિલી માટે બહુ જ કમ્ફર્ટ ઝોન છે, એ પણ અમને લોકોને બહુ જ ગમ્યું।